મિત્રો મારું નામ છે ભાઈ મુકાભાઈ ને ભાઈ આજે આપણે ભાઈ અત્યારે આપણે ભત્રીજાને એન્ટ્રી ઉઠાડી લીધો તો ને ભાઈ એટલે ભાઈ હું તો ને ઉઠાડી લીધો તો અને ભાઈ અત્યારે ભાઈ ભાઈબંધની ડિફેન્ડર લઈને આપણે ભાઈ તબેલે આટો મારવા જવાનો હોય પછી ભાઈ આપણે પહેલાં આપણે એના ભત્રીજાને આપણે મૂકતા આવીએ ને ભાઈ પછી તબેલે જવાનું છે આજે ભાઈ આપણે ડિફેન્ડર લઈને જઈએ આપણે ભાઈ સિટીએ કારણ કે સિટીએ ભાઈ થોડું ઘણું ત્યાં કામ હતું ને મુકાભાઈને આ અમારો તબેલો હતો તમે જોયો જ છે લઈ લીધો હતો એ તબેલો અને ભાઈ આજે હે ને ખટારામાં દૂધ ભરીને જવાનું છે આપણે સિટીએ હું ખટારો હાકીશ નહીં ને ભાઈ આપણે ભાડે દીધો તો નહીં ભાઈ હકાલવાના છે ખટારો અને એ હવે અહીંયાના કામ કરશે ભાઈ આપણે એમાં અહીંયા અત્યારે ભાઈ સ્કૂલે મૂકવા જવાનો હતો ને ભાઈ હું પહોંચી ગયો તો ભાઈ સ્કૂલે ભાઈબંધના હું ભત્રીજાને લઈને તો તમે અહીંયા જુઓ ભાઈ તો હું પહેલાં એને મૂકતો આવું ભાઈ અંદર સ્કૂલની અંદર કારણ કે ભાઈ એકલો જ જાય નહીં અને હું તમને મળું ભાઈ પાછો આવીને અહીંયા તો મળું તો મિત્રો ભાઈ આપણે અત્યારે ગયા હતા ભાઈ લઈને અત્યારે ભાઈ આપણા ભત્રીજાને મૂકતો આવ્યો હતો અને એને હમણાં 2 કલાકમાં એને રજા મળી જાય કારણ કે ભાઈ હતો આજે ભાઈ શનિવારના દિવસે ભાઈ એને હે ને અડધો દિવસ હોય અને ભાઈ સિટી આપણે કામ હતું થોડું ઘણું ને આપણે જઈશું અત્યારે જોઈને બાકી ટ્રેકે હાલે હો આપણે ડિફેન્ડર આપણી નથી ભાઈબંધની હે ભાઈ ડિફેન્ડર ભાઈ અત્યારે અહીંયા આપણે નીકળ જવાનું હતું ભાઈ અહીંયા બધી હમણાં ખટારો ભાઈ પહોંચી જવાનો હે અહીંયા ને આપણે એને અહીંયા એમાં દૂધ ભરીને ઈબ જાય જવા દે ને આપણે થોડુંક મોડું થાય તો મિત્રો ભાઈ આપણો ખટારો અત્યારે પહોંચી ગયો તો અહીંયા અને એ ભાઈ આવડીએ અહીંયા તમે વિચારતા હશો અહીંયા ઠાઠું ખોલીને કેમ ઊભો હોય કારણ કે અત્યારે બધું દૂધ હે ને દોઈને પહેલાં અહીંયા જશે 4-5 કલાકની ભાઈ ત્યાં પ્રોસેસ થાય ગરમ થાય દૂધ ને બરોબર પછી ધીરે ધીરે ઠંડુ એને કરશે કારણ કે ભાઈ આપણે દૂધ એને બગડે નહીં એટલા માટે આપણે એ કરવાનું હોય દરેક તબેલામાં એવું કરવાનું અને ભાઈ આપણે અત્યારે ભાઈ પહોંચી ગયા ભત્રીજાની સ્કૂલે અને હમણાં આપણે સિટી તો મિત્રો આપણી ભાઈ ડિફેન્ડર ફસાઈ ગઈ હતી અને આવડું ટાયર ખાલી આગલું બમ્પર અડી ગયું હતું ને તો એને કાઢીને મળું ભાઈ હવે તો મિત્રો એ હલવાની નહોતી એમને માથે ટાયર ચડી ગયું હતું એટલે આપણને એમ લાગ્યું કે હલવાઈ ગઈ હતી હલવાની નહોતી ને ભાઈ અત્યારે મેં ભત્રીજાને અત્યારે હું અંદરથી લેતા આવું ત્યાં લગીને તમે ભાઈ બેહો શાંતિ તો મિત્રો ભાઈ આપણે આપણા ભત્રીજાને ઉપાડી લીધો હતો અને અત્યારે ભાઈ સામાન પેક કરી લઈએ ત્યાંથી અને કપડાં બપડા આપણે ભાઈ ભાઈબંધના ઘરેથી બદલાવી લઈએ પછી આપણે જઈએ આપણે પાછા સિટીએ અને ત્યાં બહુ કામ છે ને આવડો ટ્રક હજી ભરાણો નથી ગરમ થતાં થોડીક વાર લાગે કારણ કે ત્યાં ભાઈ આજુ પ્રોસેસર થાય અહીંયા દૂધ પછી જે ચોખ્ખું થઈને આવે ભાઈ બધા એને ઘરે સિટીમાં ને ભાઈ આપણા ગામડે બધી એને ન્યા ભાઈ પહોંચાડી દે ને હવે હું તમને મળું ભાઈ સિટીમાં મળીને ભાઈ હું તમને અને આપણે ભાઈ લઈ જવાની થાર અહીંયા મૂકી દેવાની અને ડિફેન્ડર લઈ જાવી થોડાક દી હાટા તો હવે હું તમને મળ્યું સિટીમાં તો મિત્રો ભાઈ આપણે અત્યારે ગામડા તરફ જઈએ છીએ કારણ કે ભાઈ આપણું જે ગામડાનું જે ઓલું હતું ભાઈ આપણું ઘર ઈવડું આપણે ભાઈ વેલ નાખવાનું છે ભાઈ વેચીને અત્યારે ભાઈ આપણે દીપભાઈને ફોન કરવાનો છે દીપભાઈ અત્યારે ફોન ઉપાડે તો ઠીક છે બાકી કાલે આપણે વેચવાનું છે દીપભાઈ તો કેમ છો મજામાં ને ભાઈ દીપભાઈ હા હું મજામાં જ છું તમે બોલો ને ભાઈ કંઈ કામ પડ્યું હોય તમારું હમણાં તો આપણે ઓલું ઘર તમારે નથી લેવાનું 45 લાખનું 45 ને 50નું વેચવું બરોબર તમારે લેવું છે કયું ઘર ઓલું તમારું ઓલું ગામડાવાળું છે એ જ ને હા એ જ કહું હા તો હાલો હું હમણાં એને 10-15 મિનિટમાં ત્યાં પહોંચ્યો હા તો હું પહોંચી ગયો હું અહીંયા રાહ જવું આવજો પછી અહીંયા હો કંઈ વાંધો નહીં હો આવું તો મિત્રો ભાઈ એ આપણે માની ગયા હતા અને હમણાં એ આવી જાય હવે બધી વાતચીત કરી નાખી પછી ભાઈ આપણે મુકાભાઈ જવાના હે ભાઈ ત્યાં પાછું સિટીમાં એખાદું ઘર ગોતવું પડશે
આ પછી એકનો દી હે ને ઓફિસમાં રહી લેહી અને હું ભત્રીજો ભાઈ આપણે હે ને ભાઈબંધના ઘર પાસેથી તબેલા પાસેથી આપણે આવી ગયા હતા અહીંયા. અને ભાઈ આપણે હજી પેટ્રોલ પંપ જોવા ગયા હતા. પેટ્રોલ પંપ આપણે ભાઈ પડે 1 લાખનો ભાઈ તબેલાની બાજુમાં જ છે. 1 કરોડનો સોલી ગાઈઝ, 1 લાખ નહીં 1 કરોડનો ભાઈ. આવડો આ ઘર જો વેચાઈ જાય ને 50 લાખનું તો 37 ને 50 કેટલા થાય મને કોમેન્ટ કરજો, મને તો ખબર હે. 47, 57, 67 ના 47, 57, 67, 77 ને 87 લાખ તો આપણે એને અત્યારે જ થઈ જાય. અને ભાઈ આપણે મુકાભાઈ સોરી ભાઈ દીપભાઈ અત્યારે હે ને ઘરની અંદર ગયા હે ને હું પણ જાઉં. તો મિત્રો દીપભાઈ એને અત્યારે ભાઈ ઘર લઈ લીધું તો એને સુખનો સૂરજ ઉગી ગયો ને આપણે પૈસાનો સૂરજ ઉગી ગયો. હા પછી ભાઈ આપણે હવે એખાદી મોટી ગાડી લેવી પડશે. 87 લાખ હે ને હવે 3-4 કરોડ કરીને આપણે હે ને લઈ લેવી હે ભાઈ. કે ખબર હે એલ્વિસ યાદવની ડ્રીમ કાર હતી ભાઈ, જી વેગન. અત્યારે ભાઈ આ બધી આપણી ગાડીઓ અહીં નહોતી એટલે એ ભાઈ ઓફિસે જ પડી છે. આપણી 2 ગાડીઓ હતી તમને ખબર હોય તો. અને હું જાઉં અત્યારે ઓફિસે. તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા હતા ભાઈ આપણી ટી સ્ટોલે અને અહીંયાથી ટી પીને પછી જઈએ ભાઈ. મુકાભાઈને થોડુંક વધારે ઇંગ્લિશ આવડે છે એટલે બોલશે. હું ટી પીને પછી ભાગું. તો મિત્રો ભાઈ મુકાભાઈએ પી લીધી હતી ટી એટલે ભાઈ ચા ને ઠોકાઈ ગઈ. ઓહો આગલું ખાલી ઓલું વરી ગયું હે. એ તો આપણે હમણાં રિપેર કરાવતા આવશે. એ તો ઓલાથી થઈ જાય પંચિંગથી. ભાઈ આપણે અત્યારે ભાઈ ઓફિસે પહોંચી ગયા હતા અને ભાઈ આપણે આજ અહીંયા ને ઓફિસે આવી હોવાનું થાય કારણ કે ઘરે કોઈ છે નહીં ને ભાઈમનના ઘરે ન મજા આવે હોવાની. અહીંયા ને સોફામાંથી હોઈ જાય હું મારો ભાઈ અને બાપુ. અત્યારે ભાઈ મારા પપ્પા એટલે ભાઈ દાદા મારા બાપુ થાય. બાપુ અત્યારે પહોંચી ગયા હતા ભાઈ આ સ્કોર્પિયો લઈને અહીંયા. અને આજનો આ વિડીયો અહીંયા એન્ડ કરું. તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.